છે આજના મ્યુઝિકલ બ્લોગમાં. તો આજે અમે જઈએ છીએ જુનાગઢ, કારણ કે અમારા પપ્પાને મજા નથી એના માટે. અને આ કયું ઉઠાડતા હતા, નજી આ ઊભો છે, નજી કે નાવું છે. કંઈ નહીં બોલો. હેલો બોલે બોલ. કા મારું કામ જ આ છે. બોલ. કારણ તો નહીં. તો ચાલો હવે ગાડીમાં બેસી પછી જ મળીએ. ગાઈઝ હવે અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ દવાખાને. તો આગળથી કાંઈ પેટ્રોલ પુરાવીને સામાન લઈ અને પછી જ મળીએ. ગાઈઝ દુકાને બેઠા હતા, દુકાને ઊભા રહ્યા હતા અને કંઈક સ્ટીક લીધી છે અને એક ચૂપા ચૂપ્સ લીધું છે અને ચા બા પીધો હતો જેને પીવો એને. અને હવે વરસાદ પણ ચાલુ છે. તો હવે ચાલો નીકળીએ, રસ્તામાં મળીએ તો દવાખાને જઈને જ મળીએ. ભૂગી ગયા છીએ, ગાડી પાર્ક કરીએ છીએ, મોસમ સાહેબને આવ્યા છીએ. તો હવે ગાડી પાર્ક કરીને પછી અંદર જઈને જ તમને બતાવું કેવું દવાખાનું છે. ગાઈસ જો આ મોટી લિફ્ટ છે, અમારે મોસમ સાહેબને પાસે જવાનું છે. તો હવે ચાલો અંદર જઈને મળીએ. ગાઈસ લિફ્ટમાં બેસી ગયા છીએ. આગળ અંદર જાય છે, મમ્મીને બધા કેસ કરાવશે અને એટલી વાર હું અહીંયા બેસીશ. આજે ટ્રાફિક પણ નથી. તો ચાલો હવે અંદર જઈને તમને બતાવું ચેકઅપ કરે તે. આજે બતાવવાનો વારો પણ સાહેબ નથી, તબિયત બહુ ખરાબ છે, જમતા નથી, તાવ, શરીર. ગાઈઝ અહીં વાવાઝોડું ચાલુ થયું, પોતું વાવાઝોડું દવાખાને ઉપર. પપ્પાને તો બાટલા ચડાવ્યા છે એટલા માટે હું નીચે જાઉં છું નાસ્તો લેવા. હું લિફ્ટમાં એકલી છું. પપ્પા બાટલા ચડાવવા અરમાન ક્યાંક ગયો છે પેટ્રોલ પૂરા વસ્તુ લેવા. તો ચાલો નાસ્તો લઈને પછી મળીએ. નાસ્તો લઈને આવી ગઈ અને પાછી હવે જાઉં છું રૂમમાં બાટલા ચડે ત્યાં. પપ્પાનું ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગયું છે, બાટલા ચડાવે છે જો. અને હજી કેટલા ચડે ને હજી બાકી છે, ઇન્જેક્શન ને બાટલા ને બધું. તો એ ચડી જાય પછી મળીએ. થોડીક વાર પેટ પૂજા કરવાની, સોડા ને વેફર ને જ્યુસ ને શેક ને અરમાન લેવો છે. તો બીજો પપ્પા સૂઈ ગયા પણ વાત કરીને મમ્મી બેઠી છે. તો હવે પેટ પૂજા કરી લે પછી જો આ લઈ લીધું. કેવું લાગે? ચાલો પેટ પૂજા કરી લે પછી મળે. અનપાઈટ લઈ લો પહેલાં નગર પીઝા. હવે હું ને અરમાન જાય છીએ, મમ્મી રહેશે પપ્પા પાસે અને જાડુ આવ્યો છે રાજુ. તો હવે ચાલો ગાડીમાં બેસીએ પછી મળીએ. એટલે તો ગાઈઝ હવે ગાડીમાં બેસી ગયા છીએ. ફોનમાં ચાર્જિંગ નથી, ચાર્જિંગમાં ફોન રાખીશ પહેલાં અહીંયા અને પછી ક્યાંક ઊભા રહેશી તો ત્યાં જ બતાવું તમને. ચાલો ક્યાં ચાલો પતી ગયા સાહેબ. હવે આમાં એમ આવી રહ્યો. મેં તો એટલી મહેનત કરી ને એટલી મહેનત કરી. લિફ્ટમાં ને ચોથા માળે ત્રીજા માળે ગ્રાઉન્ડ ફ્લોર. એ જ કર્યું, બીજું કાંઈ કર્યું હે. મને મજા આવે લિફ્ટમાં, એટલે રખાય લિફ્ટના ઉપર નીચે એક જ ધંધો કર્યો અને અહીંયા રખડવા આવી કે હોસ્પિટલ આવી નહોતી ખબર. હું કરું હું એ બેઠી ભાઈ, મને આવે કંટાળ. ફોનમાં ચાર્જિંગ હતું નહીં. પપ્પાના પગ દબાય, માથું દબાય, એમ કરે કામ. પપ્પા એમ કે દીકરીને પગ ન દબાય. કાંઈ ન કે પપ્પા દબાય તો પપ્પા એમ કે હા તો ઓલું કરે ને. ના પપ્પા ના જ પાડ્યો કે દીકરીને પગ ન દબાય. તો ગાઈઝ ચાલો આગળ જઈને મળીએ. દીકરી તો ન દાબે તો હું દીકરા જ દાબવાનો પેદા છે. હો બંધ થઈ જાય ન કર દઈશ ક્યાંક એક થાકી ગયો ના હોય. ચાલો બાય. ગાઈઝ ઘરે પૂગી ગયા છીએ અને સાવ થાકી ગયા છીએ. એ કપડાં ચેન્જ કરી લીધા છે અને હવે પેટ પૂજા કરું છું. મકાઈ છે
તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બાય.